હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો ગાઈસ. તો પહેલાં તો સૌથી બધાને પહેલાં જય શ્રી રામ. આજે તો હમણાં 2 દિવસથી આ વ્લોગ નહોતો નાખતો કારણ કે મારે એકમ કસોટી ચાલુ હતી, એટલે ટેસ્ટ અને બધું ચાલુ હતું, એટલે વ્લોગ નથી આવ્યો. તો આજે વ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો. તો હમણાં ઓલો દોસ્તાર આવે, મારો દોસ્તાર પિયુષ, થોડીક વાર વાંચવાનું હોય, લખવાનું હોય, તો હમણાં આવતો જઈશે એ. તો આવી ગયો મારા દોસ્તાર પિયુષ. તો અમે થોડીક વાર વાંચીએ અમે તો એ શર્મા અમારા વ્લોગમાં આવે એટલે આમ તો જો. તો ત્યાં વાંચવાનું અમને એકમ કસોટી ચાલુ હતી એટલે અમે નહોતો વ્લોગ મૂક્યો. અમે તો ત્યાં કન્ટિન્યુ વ્લોગ આવશે અમારો. અત્યારે અમારા ઘર પાસે એક બા અને દાદા આવ્યા છે. આમાં થોડુંક શાક ને એવું વધ્યું હતું તો દઈ દઉં. એ જમીન નથી આવ્યા એટલે તો અત્યારે મેનમાં દોસ્તને લેસન કરી લીધું છે, અને લેસન કરીને સવારે તો નાયો નહોતો, બહુ ટાઈટ હતી એટલે સીધી એક્સરસાઇઝ કરીને સ્કૂલે વહી ગયો હતો. તો અત્યારે મેં હમણાં નાઈને હજી આવ્યો ને અત્યારે થોડીક વાર ચાઈ બોલિંગની પ્રેક્ટિસ કરી લઈ બારે. અત્યારે ત્યાં ટ્યુશન ચાલુ છે. તો અત્યારે પિયુષ આવે ત્યાં લગી આપણે ગાજર ને વટાણા ખાઈ લઈ, ભૂખ લાગી ગઈ એટલે. તો અત્યારે આવી ગયા મેદાનમાં. અમે સ્ટમ્પ ગાડી લે પેલા. કરસ તું કરસ ચા તો આપણે પાછળ વિકેટ કીપિંગ કરીએ. હાલે હાલે શું થયું? ટ્રાય કરીને થા ટાઈગર. સ્વિંગ થયો, સ્વિંગ થયો. અત્યારે હું બોલિંગ કરું, પિયુષ બોલિંગ કરી લીધી છે. આ વખતે નહીં અડે. આ જો મિત્રો અડી જાય. બોલિંગ કરી લીધી છે અમે. અત્યારે ચગાવી છે પતંગ. પતંગ આવી તો નથી ચગતી કઈ, તો એમાં ચગાવી ઘડીક વાર. પતંગ ચગાવી નહોતો એવું, નીચે સાયકલ ધોવાની હતી તો સાયકલ ધોઈ નાખી. હવે ખાલી લૂછવાની છે કોરા કપડેથી. ત્યાં જમવાનું બની ગયું, ત્યાં રીંગણાનો ઓળો અને શાક. જમી લે. જય શ્રી રામ. મળીએ બીજા